નમસ્તે. આજે આપણે વાત કરશું પિમ્પલ કેરની કે જે ટીન એજ અને યંગ એજમાં વધારે નીકળે છે. શા માટે આ એજમાં જ વધારે નીકળે છે? બીકોઝ આ એજમાં હોર્મોનલ ચેન્જીસ વધારે જોવા મળે છે કે જેના લીધે શરીરમાં પિત્ત વૃદ્ધિ થાય છે, એટલે કે ગરમીની વૃદ્ધિ થઈ અને એ રક્તદુષ્ટિ કરી અને પિમ્પલ્સ નીકળે છે. તો આ સિવાય જે સાથે સાથે બીજા રીઝનમાં જોઈએ તો કબજિયાત પણ એક રીઝન છે કે કબજિયાતના લીધે પણ આંતરડાની ગરમી થઈ અને પિમ્પલ્સ નીકળે છે. એ સિવાય ઊંઘનું શેડ્યુલ જો બરાબર નથી, મોડા સુવાની આદત છે, મોડા ઉઠવાની આદત છે, તો એની અસર પણ સીધી મેટાબોલિઝમ ઉપર થઈ અને સ્કિન ઉપર એની ઇફેક્ટ આવશે. એ સિવાય ફાસ્ટ ફૂડ, સ્પાઇસી ફૂડ, જંક ફૂડ, અતિશય તીખું તળેલું ખાય અને પિત્તવૃદ્ધિ થઈને પણ પિમ્પલ્સ નીકળે છે. તો આ બધા રીઝનથી તમારે દૂર રહેવાનું છે. એ સિવાય કેરમાં જોઈએ, જો ડેઇલી રૂટીન કેરમાં જોઈએ તો દિવસમાં 2 થી 3 વાર ફેસ વોશ કરી અને સતત સ્કિનને ફ્રેશ રાખવાની છે. જે પણ પિમ્પલ છે તો એને ફોડવાના નથી કે એને નખ નથી અડાડવાના, નહીતર એના લીધે એ સ્પ્રેડ થશે. એ સિવાય આજે એક ફેસ પેક તમને ચોક્કસથી સજેસ્ટ કરીશ કે જેમાં મસૂરની દાળનો લોટ છે, ચંદન છે, હળદર છે, કડવા લીમડાનો પાવડર છે અને સાથે સાથે 2 થી 3 ચપટી ફટકડીનું ચૂર્ણ એમાં મિક્સ કરી અને એ પાવડરમાં ગુલાબજળ અથવા તો સાદું પાણી, પીવાનું પાણી મિક્સ કરી અને ફેસ વોશ કરેલા ફેસ ઉપર લગાવી અને માત્ર 8 થી 10 મિનિટ કે જેમાં થોડી ભીનાશ હોય ત્યારે જ વોશ કરી લો. વધારે રાખશો, વધારે જો ડ્રાય થવા દેશો તો તમારા સ્કિનનું જે નેચરલ મોઇશ્ચર છે એને એ ખેંચી લેશે અને સ્કિન ધીમે ધીમે ડલ અથવા તો ડ્રાય થશે. એટલે વધારે પડતું ફેસ વોશ ક્યારેય ન રાખતા, 8 થી 10 મિનિટ રાખી અને ફેસ વોશ કરી લેવું. આ સાથે સાથે ત્રિફલા જે છે એ નેચરલી હળવું ડિટોક્સ કરશે, તો ત્રિફલા પણ તમે લઈ શકો. અને એ સિવાય સાથે સાથે રક્ત શુદ્ધિ માટેની બીજી ઘણી મેડિસિન્સ આવે છે, આયુર્વેદિક ઔષધિઓ આવે છે, જે લેવા માટે ચોક્કસથી તમે અમારો સંપર્ક કરી શકો છો. જેમાં આયુર્વેદિક ઔષધિઓ તમારી તાસીર પ્રમાણે, ફેસ પેક છે, ફેસ વોશ છે, આ બધી વસ્તુઓ એમાં આવશે અને આ માટે અમારો ચોક્કસથી સંપર્ક કરો. થેન્ક યુ.